આગળ વાત કરીએ જૈન ધર્મનો પ્રભાવ વધારવા અને સમગ્ર દિગંબર જૈન સમાજને એક મંચ પર લાવવાના હેતુથી શ્રી 1008 મહાવીર ભગવાન જન્મ કલ્યાણક મહોત્સવ સમિતિ દ્વારા પશ્ચિમ અને પૂર્વ અમદાવાદમાંથી રથયાત્રા શરૂ કરી કાંકરિયા ખાતેના ફૂટબોલ ગ્રાઉન્ડ સુધી પહોંચી હતી। રથયાત્રામાં અમદાવાદના 56 મંદિરોથી ભક્તો જોડાયા હતા। સાથે યાત્રામાં 40 ઓપન જીપ, 4 ડીજે, 10 ભગવાનની ઝાંખીઓ, 2000થી વધુ ધર્મધજા સાથે ધર્મ કીર્તન કરતા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10,000 જેટલા જૈન ભક્તો એક સાથે ભેગા થઈ ભગવાન જન્મ કલ્યાણક મહામહોત્સવ ઉજવ્યો હતો। આજે જેમ કે આપ સૌને વિદિત છે કે આજે મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણક મહોત્સવ છે અને સકલ દિગંબર જૈન સમાજ આખો અમદાવાદ એક સાથે મળીને એક જ છત્ર છાયામાં એક પ્લેટફોર્મ પર ભેગા થઈને આ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 11 મુનિ મહારાજનો સંઘ આ કાર્યક્રમમાં એમના આશીર્વચન આપવા માટે ઉપસ્થિત થયેલ છે અને એક ઐતિહાસિક આજનો જન કલ્યાણક મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે। આ છેલ્લા 20-21 વર્ષથી આ પરંપરા ચાલી રહી છે અને 21 વર્ષથી જ આખો દિગંબર જૈન સમાજ એક સાથે ભેગા થઈને ऐतिहासिक जन्म महावीर स्वामी भगवान जन्मोत्सव की उजवनी કરવામાં આવી છે। आज ये हमारे वर्तमान शासन नायक तीर्थंकर महावीर भगवान का जन्म कल्याणक महोत्सव हम सभी मना रहे हैं, सभी उनके अनुयायी हैं और आज भव्यता के साथ में यह प्रोग्राम का आयोजन किया जा रहा है। यहाँ पे पूरी समाज जो भी भगवान महावीर के वंशज है, आज सभी यहाँ एक ही जगह एकत्रित है। आप देख रहे होंगे यहाँ पंडाल में बाहर बैठने की जगह भी नहीं है, बहुत सारी पब्लिक है, करीब 10,000 पब्लिक है। आज पूर्व और पश्चिम विस्तार से दोनों तरफ से 2 यात्राओं का आयोजन किया गया और सभी को एकजुट करके पूरा सकल दिगंबर जैन समाज की एक ये भव्य रथ यात्रा निकाली गई। આજના કાર્યક્રમની વિશેષતા એવી રહી કે ભગવાનની ઝાંખીઓ, ભગવાન મહાવીર સ્વામી પર જે એમને ઉપસર્ગ થયા, એમને જે કાર્ય કર્યા એના ઉપર અને વર્તમાનને લઈને જે વસ્તુઓ ચાલી રહી છે ઇઝરાયલ અને એને લઈને કે શાંતિનો સંદેશ આપણે કેવી રીતે આપી શકીએ છીએ એના ઉપર ઝાંખીઓ બનાવવામાં આવી છે। અને આજનો વિશેષ કે 11થી વધુ સંતની ઉપસ્થિતિમાં 10થી 1000થી વધુ દિગંબર જૈન ધર્મબંધુ એક મંચ પર આજે એકત્રિત થયા છે। 10,000થી વધુનો સ્વામી વાત્સલ્ય ચાલી રહ્યું છે। સાંજે યુનિક પ્રોગ્રામ છે અને વિશેષ જીવદયાનું અમારું જે કાર્ય છે એના માટે પણ અમે કેમ્પ લગાડ્યો છે, બ્લડ ડોનેશન પણ કેમ્પ ચાલી રહ્યો છે, બધી મેડિકલ સુવિધા છે કે જેનાથી આટલા તાપમાન હોવા છતાંય ધર્મબંધુઓની કોઈ ધર્મબંધુની કમી નથી રહી અને હજી વિશેષ લાગે છે કે સાંજે હજી 10,000થી વધુ આ મંડપની અંદર ધર્મબંધુ આવશે અને હજી હાલની તારીખમાં આપ જોશો બેકગ્રાઉન્ડની અંદર ત્યાં પણ જગ્યાઓ નથી।